દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના પગલે નવસારી જિલ્લા તંત્ર સતત ખડેપગે જાહેર જનતાને કોઈ પણ અગવડ ન પડે તેની તકેદારી સાથે કામગીરી કરી રહ્યું છે. ગત રાત્રિએ અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ ધરખમ વધારો થતાં નદીની આસપાસના વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. રાત્રિ દરમિયાન જ કુલ 966 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની જહેમત બિલીમોરા નગરપાલિકા સહિત જિલ્લા તંત્રએ ઉઠાવી છે. આજ રોજ સવારે કેટલાક સ્થળોએ પાણી ઉતરતા કુલ 721 લોકો પોતાના ઘરે પરત ફર્યા છે, જ્યારે હાલની સ્થિતિએ 245 નાગરિકો હજુ પણ આશ્રય સ્થળ પર સુરક્ષિત છે. આટલું જ નહીં, સ્થળાંતરિત કરેલા નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સૂવા માટે ધાબળા, ચાદર, ગાદલા સહિત ચા નાસ્તો, ભોજનના 2000 જેટલા ફૂડ પેકેટ, સ્વચ્છ પાણી, શૌચાલય અને પોલીસ બંદોબસ્ત મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે ગણદેવી તાલુકાના સોનવાડી, તલિયારા, ભાઠા, ઊંચાડ, બિલીમોરા નગરપાલિકા, દેસરા, ઊંચાડ, દેવડા, તોરણગામ, અજરાઈ, ધમડાછા, વાઘરેજ, અમલસાડ, ખખવાડા, સરીખુર્દ, મોરલી, આંતલિયા ગામડાના નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. આ નાગરિકો માટે અંદાજિત 2000 જેટલા ફૂડ પેકેટની વ્યવસ્થા વિવિધ ગ્રામ પંચાયત, નવનાથ આશ્રમ દેવસર, જલારામ માનવ સેવા ટ્રસ્ટ, બિલીમોરા અને જિલ્લા તંત્રના સંકલનમાં રહીને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.